મા બાપ એવું વિચારે છે કે ભાઈ મારું સંતાન આ જ બનવું જોઈએ જે મેં ધાર્યું છે. તું એન્જિનિયર જ બન, તું આઈઆઈટી લઈ લે, તું આઈઆઈએમ લઈ લે, તું ડોક્ટર બની જા, પછી તારે જોવું જ નહીં પડે. અત્યારે આપણે માછલીને એમ કહીએ છીએ કે તું રોડ ઉપર દોડ, અને રોડ ઉપરના પ્રાણીઓને આપણે કહીએ છીએ કે તમે પાણીમાં તરવાનું છે. કે જે શિક્ષણ સંસ્થાઓ જે સપનાઓ બતાવે છે મોટા મોટા, તો સાહેબ ઘણી વાર સાકાર થતા બી નથી હોતા ને. તો આ જે વેપાર બનાવી દીધો છે શિક્ષણને, સાહેબ એના વિશે તમારું શું મત છે? અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે એમાં કેટલીક સંસ્થાઓ જેમ પોલિટિકલ પાર્ટીમાં જે તોડફોડ થતી હોય એ રીતની તોડફોડને એક અનહેલ્ધી કોમ્પિટિશન જેવું વાતાવરણ પણ થતું હોય છે. જો આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ તો આપણું નાલંદા વિશ્વવિદ્યાલયનું બહુ નામ હતું, અને આ નાલંદા વિશ્વવિદ્યાલય ઉપરથી કે પહેલાના ગુરુઓ નક્કી કરતા આ જે મારા જોડે જે વિદ્યાર્થી છે એનું કેરિયર શું નક્કી કરવું. તમે આમાં એક શબ્દનો ઉપયોગ કર્યો, ગુરુ. છાત્ર ઉપરથી એમ ખબર પડતી હતી કે આ જે વિદ્યાર્થી છે એના ગુરુ આ જ હોય છે. નમસ્કાર. ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે અને બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, અને આ જ એક્ઝામની સાથે સાથે વાલીઓનો ગરમીનો પારો પણ વધતો જાય છે. સતત ચિંતા, સતત મૂંઝવણ, અને પછી સમય આવે છે રિઝલ્ટનો, અને રિઝલ્ટ આવ્યા પછી વાલીઓ સતત ચિંતામાં મુકાય છે કે ભાઈ મારા સંતાનને હું કયા કેરિયરમાં હું લઈ જાઉં, ક્યાં આગળ એવું હું એને ચૂઝ કરાવું જ્યાંથી એની આવક સારી થાય, એને સારી નોકરી મળે. અને આની સાથે સાથે અત્યારે એક નવો હાવ પણ જે એમના ટેમ્પરેચરમાં વધારો કરે છે, જે છે એઆઈનો. કે આજનો જમાનો એઆઈ છે, અને એઆઈ તમારી જોબ છીનવી લેશે. અને આજ સતત ઉકળતા આ જે પારો છે ગરમીનો, એમાંથી આપણે થોડી ઠંડક મેળવીએ અને આપણે વાત કરીએ કેરિયરલક્ષી માર્ગદર્શન આપતા સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટને, જે ઉપાસના વિદ્યાલયના ડિરેક્ટર છે. તો સિદ્ધાર્થભાઈ, અત્યારે જેમ આપણે વાત કરી કે અત્યારે જસ્ટ બોર્ડની એક્ઝામ આપણે પરિપૂર્ણ થઈ છે અને હવે રિઝલ્ટ આવવાની તૈયારી છે, અને આ તૈયારીની સાથે સાથે વાલીઓને એક ચિંતામાં મૂકતો એક પ્રશ્ન છે કે ભાઈ મારા સંતાનને હું ધોરણ 10 પછી, ધોરણ 12 પછી હું શું કરાવું. તો આ વિશે તમે જરા થોડું માર્ગદર્શન આપો. બિલકુલ ધ્રુવભાઈ, વાલીની આ ચિંતા છે જ, પણ આ પ્રશ્નને હું બે રીતે સમજાવી શકું. કે વાલી જ્યારે કેરિયરની વાત કરે છે કે આગળ મારે શું કરાવવું, તો બે રીતે જોઈ શકાય કે તમે જોબ ઓરિએન્ટેડ વિચારો છો અથવા તો એના જીવનની દિશા નક્કી કરવા માટે વિચારી રહ્યા છો. જો તમે જોબ ઓરિએન્ટેડ વિચારતા હોય તો આનો જવાબ કંઈક અલગ હોઈ શકે, પણ જીવનની દિશા જ્યારે નક્કી કરવાની વાત આવે તો એનો જવાબ અલગ હોઈ શકે. તો કેરિયર માટે અત્યારે ઘણું બધું આપણી પાસે મટીરિયલ અવેલેબલ છે. અત્યારે બધી જે પણ માહિતી છે એ આપણી મુઠ્ઠીમાં છે. તો આપણે જે જાણવું હોય કે 10મા પછી મારે કઈ લાઈન લેવી, તો આપણને ઘણું બધું માર્ગદર્શન અને કાઉન્સેલરોના વિડીયો પણ ઉપલબ્ધ આપણી પાસે છે જ. એક વિદ્યાર્થી તરીકે અને એક વાલી તરીકે આપણે એક વિચારવાનો વિષય એ છે કે એકચ્યુઅલી મને શું ગમે છે, બરાબર ને. અત્યારે જે પણ કેરિયર ઓપ્શન છે એ વાલીઓ નક્કી કરી લેતા હોય છે, એ નિશ્ચિત એ પોતે કરી લેતા હોય છે કે મારા બાળકને આવું બનાવવું છે. અને એનું પણ કારણ હોય છે કે વાલી પણ જોવે છે કે જે સમાજમાં રહે છે તો એમાં સારું કમાતા લોકોને જોવે, એટલે પછી એના મનમાં પણ એ નિશ્ચય કરતા હોય છે કે ભાઈ મારો બાળક આવો ડૉક્ટર બની જાય, મારો બાળક આવું એન્જિનિયર બની જાય. તો એક જોબ ઓરિએન્ટેડ એ લોકો અત્યારે વિચારતા હોય છે. તો કેરિયર માટે જો ખરેખર વિચારવાનું હોય તો એવી રીતે મારો જે વિચાર છે એના આધારે કહું તો એમાં મૂળ બાળક શેમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એ રસ શેમાં ધરાવે છે. એના માર્ક્સ અને એના રસને વિષયને થોડો અલગ વિષય છે. તો એ શેમાં રસ ધરાવે છે એના ઉપર પહેલાં જવું જોઈએ, કારણ કે એ જો એના રસના વિષયમાં જશે તો એ એક સારી સફળતા એમાં મેળવી શકશે. બહુ સારી વાત કરી. જેમ કે આપણે જો આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ તો આજથી 2500 વર્ષ પહેલાં આપણું નાલંદા વિશ્વવિદ્યાલયનું બહુ નામ હતું. એવું કહેવાય કે ભારતની સાક્ષરતા એટલી બધી હતી કે 98% આપણી ભારતની સાક્ષરતા હતી, અને દરેક લોકો બહુ સારી રીતે એમનું જીવન ગુજારતા પણ હતા. અને આ નાલંદા વિશ્વવિદ્યાલય ઉપરથી સાહેબ હું તમને આ વાત કહેવા માગું છું કે પહેલાંના આપણે એવું જાણવામાં આવ્યું છે કે પહેલાં ગુરુઓ નક્કી કરતા કે ભાઈ આ જે મારા જોડે જે વિદ્યાર્થી છે એનું કેરિયર શું નક્કી કરવું, એને શિલ્પકળામાં લઈ જાઓ, એને ચિત્રકળામાં લઈ જાઓ, એને નાટ્યકળામાં લઈ જાઓ. એટલે ગુરુ જોડે હોય અને ગુરુ એને કરતા
તો તમે જે વાત કરી એ આ પરિપ્રેક્ષમાં સાહેબ તમે શું કહેવા માંગો છો કે તમે જેમ હાલ કીધું કે ભાઈ બાળક એ ઉછરે અને એ પછી નક્કી કરે કે ભાઈ એમાં એનો શું રસ છે, તો આ વિશે સાહેબ તમે થોડું માર્ગદર્શન આપો. તમે આમાં એક શબ્દનો ઉપયોગ કર્યો, ગુરુ. તો ગુરુ શબ્દ એવો છે કે જે કોઈ સંસ્કૃતિમાં એનો કોઈ સમાનાર્થી શબ્દ નથી ગુરુ માટેનો. કારણ કે ગુરુ ને છાત્ર આપણી જે સંસ્કૃતિ છે એના શ્રેષ્ઠ શબ્દો છે. જેમ રાજા કોઈ જતો હોય તો એને દૂરથી જોયો તો એના છત્ર ઉપરથી ખબર પડે કે ભાઈ આ છત્ર આ રાજાનું છે એમ. તો એવું છાત્ર ઉપરથી એમ ખબર પડતી હતી કે આ જે વિદ્યાર્થી છે એના ગુરુ આ જ હોઈ શકે. તો આવી શ્રેષ્ઠ સંસ્કૃતિના આપણે વાહક છીએ. પણ હું તો તમને નાલંદાથી પણ આગળ લઈ જાઉં કે જ્યારે માણસ પાસે કશું જ નહોતું, જે પાષાણ યુગ કહીએ છીએ આપણે. પાષાણ યુગ. હા, તો પાષાણ યુગમાં એવું હતું કે માણસે એની એ વખતની જરૂરિયાત શું હતી કે જે પણ જંગલી પશુઓ છે કે એનાથી આપણું રક્ષણ મેળવવું. તો એને એ વખતે એને જે શિક્ષણ જે લર્નિંગ કર્યું તો એ કેવું કર્યું કે એનાથી પોતાની સુરક્ષા માટે અને પોતે જીવતા રહેવા માટેનું જે શિક્ષણ હતું એ મેળવ્યું છે. એના પછી જે ધાતુ યુગ આવ્યો એમાં પણ મનુષ્યએ આવું જ કર્યું છે. એના પછી પણ આપણે આગળ જોતા જઈએ કે એના જુદા જુદા જે પણ મધ્યયુગ કે એનાથી આગળ જઈએ તો આવી જ રીતે શિક્ષણનો હેતુ તો એક જ રહ્યો છે કે જીવતા રહેવા માટે જે જરૂરી છે એ શિક્ષણ. અને એના પછી એક મોટો ચેન્જ આવ્યો છે. એમાં જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું તો એમાં માણસોની જરૂર પડવા માંડી. તો એમાં શિક્ષણ કેવા પ્રકારનું થયું કે સમાજની જેવી ડિમાન્ડ હતી એવા પ્રકારનું શિક્ષણ થયું. તો કે સમય પાલન કરતા આજ્ઞાકારી લોકો હોય એવા પ્રકારનું શિક્ષણ, કે જે કંઈ કહેવામાં આવે ને કરે, કોઈ એક સ્કિલ એમની સારી હોય ને એ કરતા રહે. તો આ પ્રકારનું શિક્ષણ એ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં, કારણ કે કાર્યકરોની જરૂર હતી કે એમાં જે આજ્ઞાનું પાલન કરે, એક સરખું કામ કરે જાય અને પ્રોડક્શન વધારે. ત્યારે એમાં ભૂલાયું શું કે જે સર્જનાત્મકતા હતી, બરાબર, પોતાના પૂર્ણતાને સમજવાની એ બધી બાબતો એમાંથી જતી રહી. એટલે શિક્ષણમાં આ પ્રકારનો એક ફરક આવ્યો. અને હજુ સુધી પણ આપણે જે શિક્ષણ તમે વાત કરો છો એ પ્રમાણે કે હજુ સુધી પણ આપણે એમાંથી બહાર આવ્યા નથી. શિક્ષણનો મૂળ ઉદ્દેશ અત્યારે આપણો આર્થિક ઉપાર્જન જ છે, એનાથી વધારે કંઈ છે નથી. શિક્ષણ ફેલ છે એવું નથી. શિક્ષણનો ઉદ્દેશ એ શરૂઆતથી આ રહ્યો છે. એટલા માટે જ હું વારંવાર કહું છું કે શિક્ષણમાં આટલું બધું શિક્ષણ મેળવ્યા પછી પણ, એક હાયર એજ્યુકેશન મેળવ્યા પછી પણ એ પોતે સુખી રહી શકતો નથી, એને શાંતિ મળતી નથી. તો આ બધું કેમ છે? એને એમ લાગે છે કે આટલું શિક્ષણ કર્યા પછી પણ મારા જીવનમાં તો કોઈ ફરક નથી, મારા પરિવારમાં પણ મને ક્યાંય ફરક લાગતો નથી. તો આપણો ઉદ્દેશ્ય માત્ર આર્થિક ઉપાર્જનનો રહ્યો છે. એટલે મને લાગે છે કે શિક્ષણમાં આ બધી સમસ્યાઓ હજુ સુધી છે. પણ હવે આ દિશામાં પણ કામ ચાલુ થઈ ગયા છે કે જેમાં જીવન વિદ્યા શીખવવામાં આવે કે બાળક એના પરિવારમાં, સમાજમાં સુખેથી જીવી શકે. અને આ સુખ ટેમ્પરરી ના હોય, એ નિરંતર સુખી રહીને શીખી શકે અને જીવી શકે, પોતાનો વ્યવસાય કરી શકે. તો આ પ્રકારના કેટલાક પ્રયાસો પણ હવે અહીંયા ચાલુ થઈ ગયા. આપણા ગુજરાતમાં પણ એવી કેટલીક સ્કૂલો છે કે એમાં આ પ્રકારનું શિક્ષણ બાળકો મેળવી રહ્યા છે. ત્યાં બાળકને સમસ્યાઓ નથી, એમની પાસે સમાધાન છે. અરે વાહ! એટલે એ સમાધાન છે એટલે એ સુખી છે. આ તમે બહુ સરસ વાત કરી કે સમસ્યા છે એટલા માટે નહીં, પણ સમાધાન છે એટલે વધારે સુખીથી કરે. તો સાહેબ, જે રીતે તમે વાત કરી, તો હું એક અનુલક્ષણ એક બીજી વાત કહું તો સાહેબ, સમસ્યા તમે જેમ કીધું સમાધાન છે, પણ એ સાહેબ એક બીજી સમસ્યા પણ છે કે જેવા જ બોર્ડની એક્ઝામ પછી જે રિઝલ્ટ આવે છે તો કોઈને ઓછા માર્ક્સ આવે છે, કોઈને વધુ માર્ક્સ આવે છે. અને માર્ક્સને લઈને નક્કી થાય છે કે ભાઈ તું સાયન્સ લેશે, તું કોમર્સ લેશે, તું આર્ટ્સ લેશે. ઘણીવાર સાહેબ એવું પણ થતું હોય ને કે જે તે સમયે છોકરાની કંઈક પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ કે સાયકોલોજી બદલાઈ હોય અને એના કારણે કદાચ એને માર્ક ઓછા આવ્યા હોય, તો શું સાહેબ એના પછી એનો સ્કોપ બંધ થઈ જાય ત્યાં આગળ, કે એના પછી બીજા સ્કોપો પણ છે કે ના, એને જે કરવું છે કરી જ શકે છે? એવા તમારા માર્ક્સ તમારા પર કોઈ એવો થપ્પો લગાવતા નથી. આપને પ્રશ્ન કર્યો કે અત્યારે જે શિક્ષણ છે એ માહિતી યાદ રાખવાનું શિક્ષણ છે, બરાબર ને? તો શિક્ષણ પદ્ધતિની અત્યારે એ ખામી જે છે, અત્યારે આપણે માછલીને એમ કહીએ છીએ કે તું રોડ ઉપર દોડ, અને રોડ ઉપરના પ્રાણીઓને આપણે કહીએ છીએ કે તમે પાણીમાં તરવાનું છે.
તો આપણે એને જે કરવાનું છે એનાથી વિરુદ્ધ દિશામાં જ એમને દિશા આપી પ્રકૃતિની વિરુદ્ધ. બીજું બિલકુલ કે એને વિરુદ્ધ દિશા આપી રહ્યા છે. તો શિક્ષણનો જે મૂળ હાર્દ છે, બરાબર ને, જે મૂળ તત્વ છે, બરાબર, એટલે આપણે સંસ્કૃતમાં કીધું છે કે સા વિદ્યા યા વિમુક્તયે, બરાબર, જે મુક્તિ અપાવે, કે જે રાગ દ્વેષમાંથી અજ્ઞાનમાંથી મુક્તિ અપાવે એ શિક્ષણ છે. પણ થાય છે શું, બાળક એના પરિવારમાં જ જોવે છે કે આ બધું કર્યા પછી પણ ક્યાંય સમાધાન તો છે જ નહીં, એનો કંઈ ઉકેલ નથી. તો એનાથી આ બધી સમસ્યાઓ એને નિરંતર દેખાયા કરે છે. એટલે મને એમ લાગે છે કે શિક્ષણ મેળવ્યા પછી બાળક વધારે, જ્યારે એ નાનું બાળક હોય છે કેજી લેવલમાં, ત્યારે એ વધારે ક્લેરિટી સાથે હોય છે કે તારે શું કરવું છે એ બધું એને ક્લિયર હોય છે. પણ જેમ જેમ આ પ્રોસેસમાંથી, આ શિક્ષણ પદ્ધતિમાંથી બહાર નીકળે છે, ત્યારે આફ્ટર ઓલ એને આપણે કન્ફ્યુઝ જ કરીએ છીએ. પછી એને એટલો આત્મવિશ્વાસ પણ નથી હોતો કે મારે શું કરવાનું છે, અને એને એટલી ક્લેરિટી નથી હોતી કે હું શું કામ આ શિક્ષણ મેં મેળવ્યું છે, મને ક્યાં કામ આવવાનું છે. તો આ પ્રકારના પ્રશ્નો પણ શિક્ષણ પદ્ધતિમાં છે. આજની જે સિસ્ટમ છે એમાં આ બધા સમસ્યાઓ મને પણ દેખાય છે. તો સાહેબ, સમસ્યાઓ શું છે? વાલી છે સમસ્યા, જે તે વિદ્યાર્થી છે, કે સમસ્યા એ શિક્ષણ આપનારા લોકો છે જેને શિક્ષણને એક ધંધો પણ બનાવી દીધો છે? બરોબર છે. અને સાહેબ, ઘણા આ શબ્દો થોડા કડવા લાગે છે, પણ હું એટલા માટે કહું છું સાહેબ કે ઘણીવાર આના 3 પાસા છે. એક, મા બાપ એવું વિચારે છે કે ભાઈ મારું સંતાન આ જ બનવું જોઈએ જે મેં ધાર્યું છે, અને ધારીને બસ એક કરોડો રૂપિયા કમાવવું જોઈએ. આ એક બહુ મોટી સમસ્યા છે કે તું એન્જિનિયર જ બન, તું IIT લઈ લે, તું IIM લઈ લે, તું ડૉક્ટર બની જા, પછી તારે જવું જ નહીં પડે. સાહેબ, મેં એવા ઘણા લોકો જોયા છે જે મા બાપે ધાર્યું એ લોકો એ બની ગયા. એ બન્યા પછી લોકો થોડું ઘણું કમાવા પણ લાગ્યા. અમુક લોકો નથી પણ કમાતા, ઘણા લોકો સારું કમાય, પણ જે જીવન હોવું જોઈએ ને, જે જીવવાની, સાહેબ, એ લોકો જીવન નથી જીવી શકતા. આપણા સાંખ્ય શાસ્ત્રમાં બી કપિલ મુનિ રચિતમાં એમાં એવું કીધું છે કે જો તમે તમારી પ્રકૃતિથી તમે વિરુદ્ધ ગયા તો તમે તમારું આંતરિક સુખ ખોઈ નાખો. તમને દેખાતી સફળતા એ સફળતા ન હોય. કારણ કે સર, આજના જમાના તમે જેમ કીધું આર્થિક ઉપાર્જન એ જ તમારા માટે સફળતા છે, એ માપદંડ છે. હા. અને તમારી જે સર્જનાત્મક વૃત્તિઓ છે એ ધીરે ધીરે એની અંદર દબાઈ જાય છે. તો માણસની અંદર જ્યારે સર્જનાત્મક વૃત્તિઓ દબાઈ જાય તો સાહેબ એ વાત છે જ કે એનું જીવન નથી જ જીવી શકવાનું. તો વાલીઓને કેવી રીતે ખબર પડે કે ભાઈ મારા પુત્રની અંદર, મારી પુત્રીની અંદર, મારા સંતાનોમાં આ એનો રસ છે, એને આ બનવું છે, અને એના પર એ થોપવામાં ના આવે. એના પર પેલા ગધેડાની જેમ આપણે પેલો માટીનો ભારો કે બીજા જે સામાનો લાદી અને પેલો એક ડફણા મારીને એને જે હંકારીએ છીએ અને કે તું આ મંજિલ ઉપર જા ને બસ એ તું તારો ભાર ઉતારી દે, પણ એ ભાર ઉતાર્યા પછી સાહેબ એક નવી સમસ્યા, ફરીથી નવો ભાર લાદવામાં આવે છે અને ફરી તેને હંકારવામાં આવે છે. તો સાહેબ, આ મનુષ્યરૂપી આપણને જીવન બન્યું છે, તો એવા વાલીઓને સાહેબ તમે શું કહેવા માંગો છો કે જે એમના સંતાનોને એક ગધેડા જેવા એવા ના બનાવે કે જેના પર ફક્ત એક ભાર મૂકીને એમને હંકારે? બિલકુલ, તમે કીધું કે આમાં વાલી જવાબદાર છે, વિદ્યાર્થી જવાબદાર છે કે સ્કૂલ જવાબદાર છે, પણ આમાં મને લાગે છે કે દરેક જણ જવાબદાર છે એમાં. અચ્છા. કારણ કે વાલી પણ એક એ જ સિસ્ટમમાંથી નીકળ્યા છે, એ પણ એક શિક્ષણ પદ્ધતિની પ્રોડક્ટ છે, બરાબર. અને સમાજ પણ એવો છે, વ્યક્તિઓથી સમાજ બને છે, એ જ વ્યક્તિઓથી. તો સમાજની જેવી ડિમાન્ડ છે એવી શિક્ષણ સંસ્થાઓ છે અત્યારે, બરાબર. સમાજ શું માગે છે, વાલી એક એડમિશન લેવા આવે તો તમારી સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, કેટલા વિદ્યાર્થી એન્જિનિયર બન્યા છે, તો સમાજની જેવી ડિમાન્ડ છે એવું શિક્ષણ સંસ્થાઓ પીરસે છે. તો સાહેબ, શું સમાજની આવી ડિમાન્ડ છે કે ના આપણું જે યુવાધન છે ગધેડા જ બને? એટલે મૂળ વસ્તુ છે એ છે કે આર્થિક ઉપાર્જન, એમ કે જે ભૌતિક સગવડો અને ભૌતિક જે દેખાદેખી છે, બરાબર, તો આનું પ્રમાણ એટલું બધું વધારે છે, બરાબર ને, કે આપણો પ્રોબ્લેમ શું છે કે પડોશવાળાની ગાડી અને પડોશવાળાની સાડી એ બધાનો પ્રોબ્લેમ હોય છે, બરાબર ને. તો આપણે જોઈએ છે બહાર, બરાબર, આપણી જે જરૂરિયાતો શું છે જે એ આપણને ધ્યાનમાં છે, પણ છતાં પણ એક અભાવનો ભાવ છે. અભાવનો ભાવ? હા, કારણ કે દરેક જણમાં અભાવનો છે. જેને કરોડ બિલિયનર છે એને પણ એમ છે કે મારી પાસે હજુ પણ કંઈક ઓછું છે, બરાબર. જે મિડલ ક્લાસ છે એને તો ઓછું લાગે જ છે, કારણ કે એ તો બાજુમાં મોટી મોટી ગાડી જુએ છે, મોટા બંગલા જુએ છે, આટલી સુખ સુવિધાઓ જુએ છે. એટલે એને સતત અભાવનો જે ભાવ છે એના કારણે આ બધી સમસ્યાઓ છે. તો શિક્ષણનું આ કામ છે
કે શિક્ષણમાં એવી વાતો આવે કે બાળક આ અભાવગ્રસ્ત જે માનસિકતા છે એમાંથી બહાર નીકળે. પરંતુ સાહેબ, જેમ આપણે આજે ચાઇના જોઈએ, ચાઇનામાં આજે આપણે જુઓ, એ છેલ્લા 20 થી 30 વર્ષમાં એ લોકોએ ધરખમ સુધારો કર્યો છે. નવી નવી જાતની ટેકનોલોજી એ લોકો લાવે છે અને ત્યાં સુધી નહીં લાવે કે સાહેબ આપણે પોતે પણ વિચારી ન શકીએ. તો સાહેબ, એ લોકોના શિક્ષણમાં અને એ લોકોના સમાજમાં અને આપણા સમાજમાં એવો તો શું અંતર છે કે એ લોકો એવું ભણતર આપે છે કે લોકો સાહેબ એક નવું શોધખોળો કરે છે. પણ ભારતીય સમાજના મા બાપ એવું કેમ માને કે મારા છોકરામાં કે મારી છોકરીઓમાં કે મારા સંતાનોમાં, તો ભારતીય સમાજના લોકો એવું કેમ સાહેબ એવું ઈચ્છે છે કે મારા સંતાનોમાં કોઈ કુતૂહલતા જ ના રહે, કોઈ ક્યુરિયોસિટી ન રહે, અને ક્યુરિયોસિટી ધારો કે એની અંદર જાગે તો સાહેબ એનું ગળું કેમ એ લોકો સાહેબ દાબી નાખે કે ના, આ તું તારી ક્રિએટિવિટી દાબી નાખ, હું કહું તું એમ કર. કેમ શિક્ષણ સંસ્થાઓ પોતે જ નક્કી કરે? સાહેબ આનું કારણ મને સમજ, શિક્ષણ સંસ્થા શું કામ નક્કી કરે ના તમારે આ નહીં તમારે આ જ કરવાનું? સાહેબ હું ભણેલો છું, મને ખબર છે કે અમારા અમુક શિક્ષકો નક્કી કરતા ના તારે આ નથી, તારે આ જ કરવાનું. અને સાહેબ છોકરું કરી નાખે છે. પણ જ્યારે સાહેબ એ મોટો થાય 30-35 વર્ષનો થાય ત્યારે એને ખબર પડે કે યાર એકચ્યુઅલી મારો શોખ તો આ હતો. સાહેબ અમે તો મિલેનિયમના લોકો હતા, બરોબર છે. હવે તો જેન્ઝી આવી અને એના પછી એક આલ્ફા જનરેશન તૈયાર થઈ રહી છે. અને આપણા ભારતના સમાજ સામે સાહેબ પડકારો ઘણા બધા છે, જેમ કે સ્વાભિમાન, આત્મનિર્ભર ભારત. સાહેબ આ આત્મનિર્ભર ભારત શું આવું શિક્ષણથી આત્મનિર્ભર બનશે? કારણ કે એની ક્યુરિયોસિટી તો દબાઈ દીધી. કેવી રીતે સાહેબ વૈજ્ઞાનિકો બનશે? કેવી રીતે ક્યુરિયોસિટી દબાઈ દેવામાં આવે? એમનું સાહેબ જ્યાં સુધી એમની ક્યુરિયોસિટીને એ લોકો પ્રેક્ટિકલી લોકો સાર્થક નહીં કરે, એવી સંસ્થાઓની હોય, એવી શાળાઓની હોય કે જ્યાં આગળ એમને પ્રેક્ટિકલી એ લોકોને વિચારતા કરે, તો સાહેબ ત્યાં સુધી આપણે એક સારા સમાજની કે આત્મનિર્ભર ભારતની આપણે વાત જ કેવી રીતે કરી શકીએ? પણ તમે જુઓ કે જ્યારે બાળક નાનું હોય છે, બાળક જ્યારે જન્મે છે, બરાબર, પછી એ થોડું મોટું થાય ત્યારે એનામાં એક ક્વોલિટી હોય છે. એ નાનું બાળક, એક તો તમે જુઓ કે કોઈ પણ નાનું બાળક હોય સત્યવક્તા હોય, એ ન્યાયનો યાચક હોય અને એ જિજ્ઞાસુ હોય છે. સત્યવક્તા, ન્યાય અને જિજ્ઞાસા. અને આ 3 ક્વોલિટી સાથે બાળક જન્મતું હોય છે, બરાબર. પણ આપણે શું એને શીખવીએ શું છે? આપણે એ જોવે છે, એ જ નાનું બાળક ઘરમાં જોવે છે કે મમ્મી પપ્પાનો કોઈ ફોન આવ્યો છે અને પપ્પા એમ કહે છે, પપ્પા હાજર હોવા છતાં એમ કહે છે કે હાજર નથી, એમ કહી દેતું. એટલે જૂઠું બોલતા તો શીખવાય. એ એના મનમાં આને સેવ કરે છે. બાળક તો કોપી પેસ્ટ કરે છે તમને, અચ્છા, બરાબર. નાનું બાળક બિલકુલ જોઈને શીખે છે, પહેલાં જે અનુભવોથી એ જોઈને જ શીખતું હોય છે. તો એ કોપી પેસ્ટ કરે છે. તો આ બધું થવાનું કારણ કંઈ એકલું બાળક નથી. સમજ્યા છે માનવ તરીકેનો મારો રોલ શું છે એ એમને થોડું બી સમજ્યા છે. એટલે એવા બાળકો જ્યારે એમને મિત્ર એમની પેન્સિલ લઈ લે છે ત્યારે એમ નથી વિચારતા કે મારી પેન્સિલ લઈ લે, એનો ઝઘડો નથી કરતા. પણ એ એવું સમજ્યા છે કે મારી પેન્સિલ કરતાં, આ વસ્તુ કરતાં મારો સંબંધ એની જોડે મિત્રતાનો છે એ વધારે મહત્ત્વનો છે. એટલે આજની જનરેશન આ વિચારે. હા, એટલે જ્યાં આ સિલેબસ લીધો છે અમે, જે હેપીનેસ માટેનો જે કરિક્યુલમ અમે લીધો છે કે એને લઈને કેટલીક પ્રવૃત્તિઓ અમે લીધી છે, તો આ સમજણ ડેવલપ થઈ, તો એની આ સમજણ કાયમી છે. એ એક મિત્ર માટે નથી, એના પરિવાર માટે પણ એને આ ડેવલપ થઈ છે, બરાબર. તો પછી એ બાળક એ વસ્તુને કે જે ભૌતિક સગવડને મહત્ત્વ નહીં આપે, એ શેને મહત્ત્વ આપશે? એ સંબંધને મહત્ત્વ આપશે. તો આવા બાળકો જો પરિવારમાં હશે તો એ પરિવાર પણ કેવો હશે? એ પણ બહુ સુખી એ રીતનો જ હશે. થાય. એને આવી સિસ્ટમમાંથી નીકળેલા જે પરિવાર હશે, એ પણ બાળકો હશે, એ પણ જ્યારે એમના બાળકો થશે તો એમનું જીવન જોઈને જે નીચેની પેઢી છે તે ઓટોમેટિક એ પ્રકારનું વ્યક્તિત્વ એમનું થવાનું છે. તો આ વાત ઉપરથી મને સર એવી એક વાત લાગી કે જે નવી જનરેશન આવી રહી છે, એમાં એક તમે ભાવ ઉત્પન્ન તમે કરવાની એક પ્રયત્ન તમે કરી રહ્યા છો. કારણ કે આજના સાહેબ જે આપણે બીજી જે જનરેશન આપણે જે જોઈએ છે, હયાત જનરેશન, એ મોબાઈલ યુગ, ઇન્ટરનેટ યુગ, એઆઈ યુગમાંથી સર બહાર જ નથી આવતી. એટલે એ લોકો સંબંધ બી સાહેબ એઆઈમાં શોધે છે, સંબંધ બી સાહેબ ઇન્ટરનેટ ઉપર શોધે છે. જે આજુબાજુનું જે એમના મિત્રો છે કે આજુબાજુનું જે એમનું વાતાવરણ છે એને છોડીને એક એવી ભ્રમ માયાજાળમાં પોતાની જાતને એ લોકો જોતો હોય છે કે હા, હું અહીંયા કેવો લાગીશ, હું અહીંયા કેવો લાગીશ. અને એની સામે સાહેબ આજે તમે અમને આજે નવી વાત જણાવી, હેપીનેસ કરિક્યુલમ, તો સાહેબ હું તમને આગ્રહ કરીશ કે સાહેબ આ વાતને તમે થોડી સારી રીતે વિસ્તારમાં સમજાવો કે આ હેપીનેસ કરિક્યુલમ છે શું? તો એકચ્યુઅલી તમે આ મોબાઈલની બધી વાત કરી કે બાળકો મોબાઈલ પર વધારે ટાઈમ આપે છે, તો એના મા બાપને તમારે જોવાના
તો મા બાપ અત્યારે મને પણ ના મળું એવો એટલો વ્યસ્ત છું એમ. હા, હું મને પણ ના મળું એટલો વ્યસ્ત છું એમ. મા બાપ પોતે વિદ્યાર્થીઓને ટાઈમ નથી આપી રહ્યા. આ સમસ્યા અમને વારંવાર જોવા મળે છે. કેટલાય પેરેન્ટ્સ એવા આવે છે કે અમને પર્સનલી મળવા આવે છે અને એમ કહે છે કે બાળકને એવું ન કહેતા કે અમને તમને મળવા આવ્યા છીએ, અને એ સાહેબ કે ઘરે મોબાઈલ ખૂબ વાપરે છે, એ અમારું માનતો નથી. તો આ બધી સમસ્યાઓ દરેક વાલીની છે, પણ એનું કારણ પણ એ જ છે કે વાલીઓ પોતે પણ એટલા વ્યસ્ત છે કે બાળકો સાથે બેસતા નથી. એમનો અઠવાડિયામાં એકવાર સંવાદ પણ થતો નથી. અચ્છા. હા, તો બાળક પણ એવું સમજે છે કે મા બાપ એટલે શું, એ પ્રોવાઈડર છે કે આપણે કંઈ દફતર જોઈતું હોય તો લઈ આપે, બુક જોઈતું હોય તો લઈ આપે. એટલે એને પ્રોવાઈડર તરીકે જુએ છે. આપણને કંઈ જોઈએ તો એ એમની પાસે માંગવાનું. કારણ કે આવો વ્યવહાર સંવાદ નથી, એટલા માટે આવો વ્યવહાર બાળકોનો પણ સામે થઈ જતો હોય છે. અને બાળક પછી સંવાદ માટે ઓપ્શન શોધે છે, તો એને મોબાઈલ મળે પછી. તો આ બાબત વાલી પરિવારે પણ સમજવી પડશે કે બાળકો તમારા ઘરમાં હોય તો તમે પરિવારમાં એવી રીતે જીવો કે બાળકો એ રીતનું જીવન પોતે બનાવે, બરાબર. અને સ્કૂલોએ પણ શીખવું પડશે કે જેને વધારે માર્ક્સ આવ્યા છે એને નહીં, પણ કયો વિદ્યાર્થી બીજાને સહયોગી બન્યો છે, સૌથી વધારે સહયોગી કયો વિદ્યાર્થી બન્યો છે. તો આવી બધી બાબતો જે મૂલ્યની બાબતો છે, તો આવી જીવન મૂલ્ય. હા, જીવન મૂલ્યની બાબતો છે. આવી બાબતો જો સ્કૂલો પણ એને બાળકોને બતાવશે, એના ઉપર ધ્યાન દોરશે, તો આ બધી સમસ્યાઓ આપણે એને ઓછી કરી શકીશું. એટલે સાહેબ બહુ સારી વાત તમે કરી. અને સાહેબ ઘણીવાર એવું પણ જોવામાં આવે કે અત્યારના આજકાલના કિસ્સાઓ આપણે ઇન્ટરનેટ ઉપર જોતા જોઈએ કે એક છોકરો હતો, એટલો બધો ગેમમાં સાહેબ ડૂબી ગયો અને વાલીએ એના પાસેથી, એના મા બાપે એના પાસેથી ફોન ઉચકી લીધો. જેવો ફોન ઉચક્યો એટલે એને તરત રોવાનું ચાલુ કર્યું અને એને ફોન ન આપ્યો, અને એના પછી આખા ઘર એને આખું તોડી ફોડી નાખ્યું. અમુક વાર સાહેબ હમણાં મેં એક એવો કિસ્સો જોયેલો કે સાહેબ એને બાંધીને રાખવો પડ્યો હતો. સાહેબ આ હદ સુધી છોકરાઓ કેવી રીતના જતા રહે? અને જો તમે એમ કહો છો કે વાલીઓ સમય નથી આપતા, તો સાહેબ જેમ આપણે એમના સંતાનોને જેમ કોચિંગ પ્રોવાઈડ કરે, તો સાહેબ વાલીઓનું પણ કોચિંગ થવું જોઈએ કે ભાઈ તમે આવી રીતે રહો, તમારે તમારા છોકરા જોડે આવું કરવા જોઈએ છે. તો સાહેબ કોર્સમાં સાહેબ વાલીઓ માટેનો પણ એક કોર્સ ન કરી દેવાય? બિલકુલ સ્કૂલની આ પણ જવાબદારી છે કે વાલીને પણ પેરેન્ટિંગનો કોર્સ કરાવે. પેરેન્ટિંગ કેવી રીતે કરવું એના માટે એને સમજાવવા જોઈએ. કે મેં પણ મારી સ્કૂલમાં આવો કાર્યક્રમ કર્યો છે કે વાલી પણ સમજે કે એક બાળકને, આપણા ઘરમાં બાળક છે તો આપણી કેટલી મોટી જવાબદારી છે. તો એ જવાબદારી વાલી સમજે, અને જેમ એક નાના છોડને એનો ગ્રોથ કરવા માટે આપણે એને જે પણ ખાતર, પાણી અને જે એને જોઈએ એ બધું આપવું પડતું હોય છે. તો આજના સમયમાં એવું તો થતું નથી. દરેક જણ એમ કહે છે કે હું તો વ્યસ્ત છું, બરાબર. તો આ બધી સમસ્યાઓનું કારણ પણ આ જ લાગે છે કે વાલીનો સંવાદ રહ્યો નથી બાળક પાસે. તો એ સંવાદ જેટલો વધશે તો એટલું સોલ્યુશન એમાં, સમાધાન મળશે એમાં. આજના જમાનામાં સંતાન લાવવું એક યજ્ઞ જેવું છે. યજ્ઞ એટલે એટલા માટે કે આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં યુવાધનની જે આપણને જે જરૂરિયાત છે એના વિશે આપણો કોઈ દિવસ વિચાર ગયો જ નથી કે સંતાન લાયા બસ એ અમારી સેવા કરશે, સારું કમાશે, આટલેથી આ વિષય પૂરો નથી થતો. સંતાન આવે અને આ સમાજને બહુ સારો, સુખદાયી, સુખ સંપન્ન બનાવે, એ ભાવનાથી આપણે આપણા સંતાનોને માર્ગદર્શન આપવું જોઈએ. આપણે એનું પેરેન્ટિંગ કરવું જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ, અને એને એવું શિક્ષણ આપવું જોઈએ જેનાથી એ પણ એની આવનારી પેઢી સાથે બહુ સુખી અને સંપન્ન રહી શકે. તો સાહેબ અહીંયાથી એક બીજો પ્રશ્ન ઊભો થાય કે ચલો અત્યાર સુધી જે વાલીઓએ જે ધાર્યું એ રીતે કરી ગયું, પણ હવે આ વાત સાંભળીને, આપણી આ વાતો સાંભળીને ધોરણ 12 પછી જે કોઈએ આર્ટ્સ લીધું, કોઈએ કોમર્સ લીધું, કોઈએ સાયન્સ લીધું, તો સાહેબ એના પછી શું? એના વિશે તમે થોડું માર્ગદર્શન આપો. વાલીએ એ પણ જોવાનું છે કે બાળકને શું લેવું એ નિર્ણય આપણે નથી કરવાનો. જો મેં સંવાદની વાત કરી, જો એ સંવાદ થતો હશે તો વાલીને ખબર જ હશે કે મારા બાળકનો ઇન્ટરેસ્ટ શું છે, એને રસ રુચિ શેમાં છે. તો જે સ્ટ્રીમ પસંદ કરવાની વાત છે એ બિલકુલ ઇઝી થઈ જવાની છે. કારણ કે વાલીને ખબર જ હશે કે મારા બાળકના જે ઇન્ટરેસ્ટનો એરિયા કયો છે. એટલા માટે વાલી તરત જ એની નિર્ણય પ્રક્રિયા એની સરળ થઈ જવાની છે. તો 12મા પછી તો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ 3 પ્રકારની જે સ્ટ્રીમ હોય છે,
તો એ સ્ટ્રીમો દરેક સ્ટ્રીમ એ પોતપોતાનું મહત્ત્વ ધરાવે છે, પણ બાળક શું ઈચ્છે છે, એનો રસ રુચિ શેમાં છે, એના આધારે વાલીએ નિર્ણય લેવો જોઈએ. સમજો કે ઘણા જ વિદ્યાર્થીઓ એવા હોય કે 12મા ધોરણ સુધી બી કન્ફ્યુઝ હોય કે ભાઈ મારે શું કરવું, બસ મારા દોસ્તારે, એટલે વાલીઓના તરફથી તો સાહેબ ઘણા વાલીઓ મેં એવા પણ જોયા છે કે જે એમના છોકરાને ઘણી જ છૂટ આપે છે કે દીકરા જા, તારે જે કરવું એ કર, જા દીકરી તારે જે ભણવું, તારો બાપ બેઠો છે, તારી મા બેઠી છે. પરંતુ સર અમુક જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે વિદ્યાર્થીઓ પોતે જ મૂંઝવણમાં છે કે હું શું કરું, મારા દોસ્તારે મેકેનિકલ લીધું એટલે મારે મેકેનિકલ લેવું છે, મારા દોસ્તારે આર્ટ્સ BA કોલેજ અહીંયા કરી એટલે મારે આ ગામમાં મારે એની જોડે જ કરવું છે, અચ્છા એ આ સ્કૂલમાં જાય એટલે મારે પણ એના જોડે એ સ્કૂલમાં જ જવું છે. જ્યારે વાલીઓને મેં સમજાવતા પણ જોયા છે સાહેબ કે ના દીકરા તું આ કરા, તારામાં પણ એ જીદે ચડે કે ના મારો મિત્ર છે, મારી બહેનપણી છે, તો મારે આ જ કરવું છે. તો સર એનો શું રસ્તો છે? કે બાળકો અથવા તો માતા પિતા પણ એ શું જોતા હોય છે કે એના મિત્રએ શું લીધું કે મારા મિત્રએ શું લીધું, એ જોઈને જ કેરિયર ઓપ્શન પસંદ કરતા હોય છે. પણ બાળકને રસ અને સ્કિલ એ બે વસ્તુ જાણવી હોય તો એ આ રીતે જાણી શકાય છે કે જે કામ કરવામાં મને આનંદ આવે છે, જે કામ કરવામાં મને થાક નથી લાગતો, તો એ મારી ગમતી વસ્તુ છે, એ મારા રસનો ઇન્ટરેસ્ટનો વિષય છે, તો એવું કશું છે એ રીતે એક વિચારી શકે. અને કોઈ એક કામ છે કે આ પ્રકારનું કામ હું કુશળતાપૂર્વક કરી શકું છું, એમાં હું સારું પરફોર્મ કરી શકું છું, એ તમારી સ્કિલ છે. તો આ પ્રમાણે બાળકે કંઈક નિર્ણય પ્રક્રિયા ઉપર જવું જોઈએ કે ભાઈ મને શું રસ છે, હું કયા કામ માટે વધારે સારું પ્રદર્શન કરી શકીશ. તો એ રીતે બાકી એની ક્ષમતાના આધારે પણ નિર્ણય લઈ શકાય. જો વિદ્યાર્થી મૂંઝવણમાં છે તો પેરેન્ટ્સ તરીકે અને જે ટીચર હોય અથવા કેરિયર કાઉન્સેલર હોય એ એની ક્ષમતાના આધારે પણ એ નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થઈ શકે કે ભાઈ આ ક્ષેત્રમાં જશે તો વધારે સારું કામ કરી શકે. આના પછી સર એક નવી મૂંઝવણ પણ છે કે ચલો વિદ્યાર્થીનું મૂંઝવણ દૂર કરી નાખી, એને નક્કી કરલું કે ભાઈ મારે આ કોર્સમાં જવું છે, મારે આ બનવું છે. એક ઉદાહરણ તરીકે તમને સમજાવું કે એક વિદ્યાર્થીએ નક્કી કરી લીધું, એના મા બાપે નક્કી કરી લીધું કે ભાઈ મારો છોકરાને કે ભાઈ મારા સંતાનને મારે દાક્તરી કરાવી છે. પછી એ લોકો એમને દાક્તરીમાં એમને એડમિશન અપાવે છે, એડમિશન થઈ જાય છે. પણ સાહેબ ઘણા બધા વાલીઓની સાહેબ એટલી આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી કે એમને છેક સુધી ભણાવી શકે, એટલે એ લોકો ક્યાંકથી લોન લે છે, ક્યાંકથી પૈસા એરેન્જમેન્ટ કરે છે. તો સાહેબ એવા વાલીઓ માટે તમે શું કહેવા માંગો છો કે સાહેબ જે એ લોકો કોર્સ લીધા પછી એ આર્થિક મૂંઝવણમાં ના ભરાઈ જાય અને એમનું છોકરું એ જ ભણે જે એમને ભણાવવું હોય, તો સાહેબ આનો કોઈ માર્ગ છે? આનો માર્ગ છે થોડો અઘરો છે આમ તો, કારણ કે તમારે ડૉક્ટર જો એનું મેરિટ ન બને અને એને સેલ્ફ ફાઇનાન્સમાં અને એમાં જવું હોય તો એ ખર્ચ બહુ મોટો હોય છે. તો એક પેરેન્ટ્સ તરીકે એ પણ વિચારવાનો વિષય છે જ કે એને એ પ્રકારે જ એને કેરિયરમાં એને વાળવો પડે, કારણ કે જે આપણી ક્ષમતા નથી, આપણે એટલો ખર્ચ કરી શકવાના નથી, તો એના માટે એ થોડું કામ અઘરું થઈ જવાનું છે. પછી શું થાય કે પેરેન્ટ્સ અને વિદ્યાર્થી બંને એમાં નારાજ થતા હોય છે કે ભાઈ પાછળ જઈને એમને હતાશ થતા હોય છે. તો સાહેબ આવી જેમ તમે કીધું તો કોચિંગ, સરકારે આવું કંઈક કરવું જોઈએ કે આ પ્રક્રિયાઓને હજુ પણ એવી બનાવે કે એક સામાન્ય વ્યક્તિ પણ આનું શિક્ષણ લઈ શકે. તો મિત્રો જો એક તમને એક નવો સરસ જેને કોઈ વ્યવસાય કરવો હોય તો એક સરસ વ્યવસાય આ અમારી વાતચીતમાંથી નીકળીને આવ્યો છે, એક જરૂરિયાત છે એક એવા વ્યવસાયની જે મા બાપ અને વિદ્યાર્થીઓનું બંનેનું સાથે બેસીને કાઉન્સેલિંગ કરાવે અને એમનું કોર્સનું સિલેક્શન કરાવે કે જો આપણી પરિસ્થિતિ આ છે, તારો રસનો વિષય આ છે, એ મા બાપને સમજાવે અને છોકરાને સમજાવે અને એ બંને વચ્ચે સંવાદ કરાવે અને પછી નિર્ણય લેવડાવે કે હા આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે આગળ કેરિયર નક્કી કરવું જોઈએ. સાહેબ આ વિશે તમારું શું કહેવું? આ એક નવા વ્યવસાયની જરૂર લાગે જ તમને? બિલકુલ, કેરિયર કાઉન્સેલિંગ અત્યારે ચાલતું જ હોય છે, અત્યારે પેરેન્ટ્સ પણ એનો બિલકુલ લાભ લેતા જ હોય છે અને બાળકને સમજાવવા માટે પણ આ બધી વસ્તુઓ જરૂરી છે. અત્યારે કેરિયર કાઉન્સેલિંગ દરેક ક્ષેત્રમાં, દરેક કોલેજો, હા કોલેજો પોતે પણ કેરિયર કાઉન્સેલિંગના વર્કશોપ કરતી હોય છે ને બધું ચાલુ જ હોય છે પણ આ બધી સમસ્યા છે જ કે જે આર્થિક બોજો છે એ પણ એક વિષય છે જ વિદ્યાર્થીને ભણવા માટે કે સારા.
પણ મારા ટચમાં એક એવી વિદ્યાર્થીની પણ છે કે જે પોતે પોતાની રીતે એક સામાન્ય પરિવારમાંથી ભણી અને એક સારી સ્કોલરશિપ લઈ અને અમેરિકા સુધી પણ એને શિક્ષણ મેળવ્યું છે. નાસા જેવી ખ્યાતનામ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું છે અરે વાહ. અને રિસર્ચમાં પણ એનું નામ છે. તો એવું પણ થઈ શકે છે જ્યારે વિદ્યાર્થી એ પૂરા રસથી પોતાના જે ગમતા વિષયને લઈને આગળ વધે છે ત્યારે એના માટે રસ્તા પણ ખુલી જતા હોય છે. સાહેબ પછી આર્થિક વિષય રહેતો નથી. સાહેબ જેમ તમે કીધું કે શિક્ષણ સંસ્થાઓ પણ આવી કેરિયરલક્ષી કાઉન્સેલિંગ કરાવતી હોય છે, પણ એ કેરિયરલક્ષી કાઉન્સેલિંગમાં સાહેબ ઘણીવાર એવું થતું હોય કે ફક્ત ત્યાં આંગળી કાં તો વાલીઓ હોય કાં તો પછી વિદ્યાર્થીઓ હોય અને વિદ્યાર્થીઓને સમજાય કે તમારે આ કરવું જોઈએ અને પછી વિદ્યાર્થી ઘરે જાય અને પછી ઘરે જઈને જીદો કરે કે ના મારે તો આ ફોરેન જઈને મારે આ ભણવું છે, મારે તો અહીંયા આગળ આ ભણવું છે, અને પછી વિવાદાસ્પદ એક ઘર્ષણ ઊભું થાય અને પછી કાં તો વાલી ઝૂકે કાં તો વિદ્યાર્થીઓની સામે ઝૂકે. મેં નવા વ્યસનની વાત સાહેબ કરી જ એટલા માટે કે જે શિક્ષણ સંસ્થાઓ જે સપનાઓ બતાવે છે મોટા મોટા, તો સાહેબ ઘણીવાર સાકાર થતા બી નથી હોતા ને. તો આ જે વેપાર બનાવી દીધો છે શિક્ષણને, તો સાહેબ આ જે વેપારલક્ષી સાહેબ જે આ શિક્ષણ બનતું ગયું છે સાહેબ, એના વિશે તમારું શું મત છે? જી ધ્રુવભાઈ, તમારો જે પ્રશ્ન છે બિલકુલ યોગ્ય છે કે શૈક્ષણિક સંસ્થાઓએ પણ પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. એમને પણ શિક્ષણ માટે કાર્ય કરવું પડશે. એક મોટી સમાજની જવાબદારી લઈને શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. પણ છતાં પણ અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે એમાં કેટલીક સંસ્થાઓ જેમ પોલિટિકલ પાર્ટીમાં જે તોડફોડ થતી હોય એ રીતની તોડફોડને એક અનહેલ્ધી કોમ્પિટિશન જેવું વાતાવરણ પણ થતું હોય છે, જે આફ્ટર ઓલ શૈક્ષણિક સંસ્થાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ યોગ્ય નથી જ. તો એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ખૂબ સારું કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહી છે. જેમ કે મારી સ્કૂલની જ વાત કરું આપને, તો મારી જે ઉપાસના સ્કૂલ છે, અમે દરેક જે અમારો નિર્ણય હોય છે એ અમારા વાલીઓ સાથે અમે સંવાદ કરીએ છીએ, વાલીઓના ફીડબેક લઈએ છીએ અને આવું એકવાર નથી કરતા. અમે વર્ષ દરમિયાન સતત અમારી આ પ્રક્રિયા ચાલુ રહે છે. તો વાલીના પ્રશ્નોનું સોલ્યુશન એમને મળે તો આવી કોઈ પ્રશ્ન રહેતા નથી અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર માટે ઉપાસના કામ કરી રહી છે. એવી જ રીતે સાયન્સમાં જોઈએ તો અમે જ્ઞાન મંજરી સાથે અમે ટાઈપ કરેલું છે. તો જ્ઞાન મંજરી પણ એવી સંસ્થા છે કે વિદ્યાર્થીઓને અત્યારે જે 12માની 11મા સાયન્સમાં આવે વિદ્યાર્થી એટલે એક રેસનો પાર્ટ બની જાય છે. તો એનાથી એક અલગ પ્રકારના શિક્ષણમાં કે જ્ઞાન મંજરીનો અમારો એક પણ વિદ્યાર્થી એ કોઈ સ્ટ્રેસ વગર 11-12 સાયન્સ ભણી રહ્યો હોય છે. અને અત્યારે હું જોઉં છું તો અત્યારે જે મોટી સંસ્થાઓ ચાલી રહી છે તો વિદ્યાર્થીને એમાં આપણે ફિટ કરીએ છીએ તો એ વિદ્યાર્થી ન રહેતા એક બહુ ભારવાળા વાતાવરણમાં એ અંદર ચાલ્યો જાય છે. આપણે આગળ જેમ કીધું ગધેડાની જેમ. હા, બિલકુલ એવું લાગી રહ્યું છે. ત્યારે કે આવી સંસ્થાઓ એક સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં વિદ્યાર્થીઓને ભણાઈ રહી છે અને વિદ્યાર્થીઓના મોટા ભાગનું કામ સ્કૂલમાં જ કરાવી દે છે. એ રીડિંગ સાથેનું કામ પણ એ સ્કૂલમાં કરાવે છે અને વિદ્યાર્થીઓને એક સારા પરિણામ સુધી પણ એ દોરી જાય છે. પણ જેમ તમે કીધું કે સારા પરિણામ તરફ પણ દોરી જાય છે, તો સાહેબ એવા વિદ્યાર્થીઓ માટે સાહેબ શું સ્કોપ રહે કે જે વિદ્યાર્થીઓ સમજો કે જેમનું રિઝલ્ટ સારું ન આવ્યું હોય અપેક્ષા પ્રમાણે, તો સાહેબ એવા વિદ્યાર્થીઓ માટે બી સાહેબ તમે કંઈક કહો કે જે નાસીપાસ ન થઈ જાય, નાપાસને આ જીવનની પરીક્ષાને જીવનની અંતિમ પરીક્ષા ના સમજે. કારણ કે આ એક એવી પરીક્ષા છે કે ભાઈ તમને શું ગોખ્યું, આ એ જ પરીક્ષાઓ છે કે તમે શું ગોખી લીધું. અચ્છા, તમે આટલું સુધી જ ગોખી શક્યા, તમે આટલું જ યાદ રાખી શક્યા, આ એની પરીક્ષા છે. તમારી ખરી પરીક્ષા તો એ શિક્ષણ પછી શરૂ થાય છે અને એ જીવન પરીક્ષા લે તમારા ધૈર્યની, જીવન પરીક્ષા લે છે તમારી સમજની. અને એ શાળાઓ વિશે સાહેબ તમે જણાવો કે જે જીવનમાં એ વિદ્યાર્થીઓની અંદર ધૈર્ય લાવે, સમજણ લાવે, ધ્યાન લાવે અને પ્રગતિ લાવે. જે વાલીની અને વાલીની શિક્ષણ સંસ્થાઓની જે અપેક્ષાઓ છે વિદ્યાર્થી પાસેથી એ અતિશય છે. વાલીની પણ એક ખૂબ મોટી અપેક્ષાઓ વિદ્યાર્થી પાસે હોય છે અને એના પર એક પ્રેશર પણ ક્રિએટ કરતું હોય છે. અને જ્યારે વિદ્યાર્થી ફેલ થાય છે
ત્યારે એ ખૂબ નાસીપાસ થઈ જતો હોય છે કે જે આ સમાજને કે હું સમાજમાં એ વાત કરવા માટે પણ આમ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ત્યારે શિક્ષણ સંસ્થાઓની પણ એક મોટી જવાબદારી છે કે આવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાનું, આવા વિદ્યાર્થીઓને એક સમજણ આપવાનું કામ પણ શિક્ષણ સંસ્થાઓનું જ કામ છે. તો મિત્રો, આ આપણા સંતાનો આપણા રાષ્ટ્રનું યુવાધન છે. આ યુવાધનને જો એળે ન જવા દેવું હોય, એક સુખી સંપન્ન રાષ્ટ્ર થવામાં જો તમારે ભાગીદાર થવું જ હોય, તો આપણા સંતાનને તમે સરસ માર્ગદર્શન લઈને તમે એવા લોકોને મળો જે લોકો એમના ઇન્ટરેસ્ટને જાણી શકે, જે એમને કેરિયર કાઉન્સેલિંગ કરી શકે. તમારા વડીલો હોય, તમારા ગુરુઓ હોય કે પ્રોફેશનલ લોકો હોય, તો એવા લોકોની મદદથી તમારા સંતાનો જોડે તમે સંવાદ કરજો. અને એવી જ રીતે જેમ સિદ્ધાર્થભાઈએ જણાવ્યું એ જ રીતે જીવનલક્ષી એના જીવનમાં શિક્ષણ આવે એવા તમે પ્રયત્નો કરજો. આ પરિણામ એના જીવનના અંતિમ પરિણામો નથી. કોઈ પાસ થાય, કોઈ સારા ટકે પાસ થાય, કોઈ બહુ જ સારા માર્ક સાથે પાસ થાય, કે કોઈ જીવનમાં નાપાસ થાય. આ ધોરણ 10 અને 12ની આ પરીક્ષાઓ તમે પણ આપી છે, મેં પણ આપી છે, આપણા માતા પિતાઓએ પણ આપી છે, અને આપણા છોકરાઓ પણ આજે આપી રહ્યા છે. આપણને ખબર છે કે આપણી સમસ્યાઓ શું હતી. દરેક સમય સાથે એ સમસ્યાઓ અલગ અલગ રીતે આવે છે, પણ સમસ્યાઓ વગરનું જીવન એ જીવન નથી. એ જ રીતે એક સારા મિત્ર બનીને પોતાના સંતાનોના એક સારી રીતે માર્ગદર્શન આપજો અને તમે એમને જીવનમાં ખૂબ આશીર્વાદ સાથે એમના પરિણામોને વધાવજો. નમસ્કાર.